કાપડી પછીનું નુકસાન અટકાવવા માટે એક તો કાપડીના સાધનો વ્યવસ્થિત હોવા જોઈએ. અમારા સાધનો દાખલા તરીકે દાંતરડા બુઠ્ઠા હોય તો જોર આવે. એક તો આપણે જોર આવે શારીરિક રીતે, બીજું પાકને નુકસાન થાય, આમ ખખડી જાય છોડ, એટલે એના ઉપરની સિંગો છે, દાણા છે, એ જો સૂકા હોય તો જમીન ઉપર વેરાઈ જાય. એટલે એ આપણે એ બધી વાતો કરી લાસ્ટ ટાઈમ. પેલા એ વાત કરી કે કયા સ્ટેજ ઉપર હાર્વેસ્ટિંગ કરવું જોઈએ. હાર્વેસ્ટિંગ એટલે કાપણી કયા સ્ટેજ ઉપર કરવું જોઈએ. તો દરેક પાક માટે જુદા જુદા એના સૂચકાંકો હોય, એ આપણે જોયું. પછી સાધનો જોયા, અને સાધનોમાં દાંતરડાથી કરીને આધુનિક સાધનો સુધીની વાત કરી. આધુનિક સાધનોમાં કમ્બાઈન હાર્વેસ્ટર અને છેલ્લે રોબોટ વીણી કરવા માટે. ટમેટાની વીણી એક એક કરીને વીણે, અને એ કાચા છે કે પાકા છે એ પણ એ સમજી જાય સેન્સરથી કે આ ટમેટું વીણવા જેવું છે, અથવા આ એપલ વીણવા જેવું છે, અને આ એપલ કાચું છે એટલે ના વીણાય. એ રોબોટને ખબર પડે, સેન્સરને. એ બધી આપણે જોયું હતું રોબોટ્સમાં. બરાબર, આ રોબોટ્સ હતા. એ રીતે મોટા પાયા ઉપર જ્યારે વાવેતર હોય ત્યારે નાના પાયા ઉપરમાં તો એ કામ ના આવે. ફોરેનના શું છે કે ખેતરો બહુ મોટા હોય છે, હજારો એકરનું ફાર્મ હોય, એક ખેતર હજારો, અને એ લોકો બધા એક જ પાક વાવે. ઘઉં વાવ્યા હોય તો 1000 એકરમાં ઘઉં વાવી દે એક સાથે. એટલે એમાં પછી હેન્ડપંપથી કંઈ એ લોકો સ્પ્રે ના કરે, વિમાનથી સ્પ્રે કરે. દવા સ્પ્રે કરવી હોય, દવા છાંટવી હોય તો વિમાનથી સ્પ્રે કરે, કોઈ પણ ખેતી કરે. અને આ મોટા પાયા ઉપર આપણે આ પાયા જ્યારે ફળો ઉતારવા હોય તો આપણે તો અહીંયા મજૂરોની ખેંચ હોય, તો આપણું કામ અટકી પડે, અથવા મજૂરો ભાવ બતાવે, અથવા એની રોજી વધારે, આપણે એનો ખર્ચો વધારે થાય. પણ જ્યારે રોબોટ્સ હોય, તમે જો જેસીબી આવ્યા પછી ખોદકામ કેટલું સરળ થઈ ગયું. પહેલા આપણે ખોદતા હતા, માટી ખોદવી હોય, ટ્રેક્ટર ભરવું હોય તો હાથેથી કેટલો ટાઈમ લાગે, અને જેસીબીથી કેટલો ટાઈમ લાગે આપણે સમજી શકીએ છીએ. એવી રીતે આ રોબોટ છે, જ્યારે મોટું ફાર્મ હોય ત્યારે રોબોટ્સ અને આવી જે મશીનરી છે, કમ્બાઈન હાર્વેસ્ટર જે બહુ ઉપયોગી છે. આપણા દેશમાં શા માટે આપણો દેશ પછાત છે ખેતીમાં? તો એનું મૂળ કારણ આ છે કે આપણા ખેતર બહુ, ફાર્મ હોલ્ડિંગ જેને કહીએ, ફાર્મ હોલ્ડિંગ, ખેતર બહુ નાના છે. એક ખેડૂત પાસે માંડ 4-5 એકર જમીન હોય. મોટો હોય જુદી વસ્તુ છે, પણ મોટા ભાગના ખેડૂતો આવા હોય, અને જેની પાસે વધારે જમીન હોય પોતે જાતે ખેતી કરતા હોતા નથી. હે, હા, બધામાં ન થાય ને, કારણ કે બધી કલ્ટિવેબલ લેન્ડ ના કહેવાય. એમાં સિટી આવી જાય, એમાં પહાડો આવી જાય, જંગલ આવી જાય. હા, એટલે એ મને ચોક્કસ આંકડો મને ખ્યાલ નથી, પણ બધી જમીન ઉપર આપણે ખેતી નથી કરી શકતા. અમુક જમીન ઉપર, રસ્તામાં કેટલી જમીન, આપણે અંજાર ને ભુજનો હાઈવે બન્યો દાખલા તરીકે, કેટલી જમીન એમાં રોકાઈ ગઈ. રસ્તાઓ ઉપર જમીન રોકાઈ જાય, આપણા સિટી મોટા થઈ જાય. અમારું આ કુકમા ગામ છે, પેલા આટલું કામ હતું, આજે ચારે બાજુ વિસ્તાર થઈને મોટો થઈ ગયો. એટલે ક્યાં એનો વિસ્તાર થયો? ખેતીની જમીન ઉપર. અત્યારે આજે કુકમાની પાછળનો જે એરિયા છે ત્યાં પેલા ખેતરો હતા, આજે એ ખેતરો ઉપર સોસાયટીઓ બની ગઈ. એટલે જમીન ખેતીની ઓછી થતી હતી. જમીન ખેતીને ઓછી થઈ ગઈ, સાથે આપણે ઉત્પાદન, આપણો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે બહુ ઉત્પાદન ઓછું હતું. આપણે ઘઉં, આપણે જે માણસો, ત્યારે 40 કરોડની વસ્તી હતી. 1947માં આપણો દેશ આઝાદ થયો ત્યારે 36 થી 40 કરોડની વસ્તી હતી. પણ એ 40 કરોડની વસ્તીને ખાવા માટે પૂરતું અનાજ નહોતું. એ ટાઈમે સરકાર રાશનિંગ દુકાન છે ને, સસ્તા અનાજની દુકાન, એમાં એ 5-5 કિલો ઘઉં દેતી મહિનાના, ચોખા દેતી, ખાંડ દેતી. રેશનિંગ આવે, અને ખાંડની પણ બહુ અછત હતી. એટલું ઉત્પાદન, પહેલાના જમાનામાં ખાંડની બહુ અછત હતી. લોકો ગોળ વાપરતા, ગોળ હજી મળી રહેતો, પણ ખાંડ ન મળતી, અને રેશનિંગમાં મળતી. એવી રીતે તેલ ન મળતું પૂરતું. અને જે લોકો ખેતી કરતા એ લોકો પોતાના પૂરતું કરી લેતા, પણ જે લોકો ખેતી નતા કરતા એ લોકો માટે ખાવા માટે, એટલે કહેવાય છે અનસિક્યુરિટી, ફૂડ સિક્યુરિટી. ફૂડ સિક્યુરિટી કોને કહેવાય? કે તમારા દેશની જે વસ્તી છે એને ખાવા માટે પૂરતું અનાજ હોવું જોઈએ. આજે તો આપણે 100-150 કરોડની વસ્તી છે, તો સરકારે એની ચિંતા હોય કે આ લોકોને ખવડાવશું શું? આમ તો બધું હાલ્યા કરતું હોય, પણ જ્યારે દુષ્કાળ પડે ત્યારે સરકારના ગોડાઉનો ખાલી થઈ જાય, અને સસ્તા અનાજની દુકાનો ઉપર આપવા માટે એની પાસે અનાજ ના હોય,
ત્યારે જો વધારે મોટા પાયા ઉપર અછત થાય તો ભૂખમારો ચાલુ થાય. ભૂખમારો એટલે લોકો ખાવા માટે અનાજ ના હોય. પૈસાદાર લોકો ગમે ત્યાંથી અનાજ લે, પણ ગરીબ લોકો છે એને અનાજ પૂરતું મળે નહીં. તો એને પૂરતી વ્યવસ્થા હોવી, અન્નની પૂરતી વ્યવસ્થા, દેશના લોકોને ખવડાવવા માટે અન્નની પૂરતી વ્યવસ્થા હોવી, એને શું કહેવાય? ફૂડ સિક્યુરિટી. એટલે ફૂડ સિક્યુરિટી આપણા દેશમાં હવે સારી થઈ છે. એનું શું કારણ? આપણો દેશ આઝાદ થયો એની સરખામણીમાં આજે ઘણા વર્ષ પછી એનું શું કારણ? ટેકનોલોજીનો વિકાસ થયો, સાયન્સનો વિકાસ થયો. આજે ખેડૂતો, પહેલા તો ટ્રેક્ટરો નહોતા, ટ્રેક્ટરો હવે આવ્યા. તમને ખબર નહીં હોય, અમે તો નાનપણથી ટ્રેક્ટર જોયા હશે, પણ હું જ્યારે નાનો હતો ત્યારે ટ્રેક્ટર નહોતા. 1970ની સાલમાં એક ટ્રેક્ટર આવ્યું હતું. હું જ્યારે ગામમાં રહેતો હતો, માંડવી તાલુકાના ગામમાં, એક ટ્રેક્ટર 1970 પહેલું વહેલું આવ્યું હતું એ ગામમાં. આજ તો ગામડે ગામડે ટ્રેક્ટર થઈ ગયા છે, ટોલીઓ થઈ ગઈ છે. એટલે ખેતીમાં ટેકનોલોજીનો વિકાસ થયો છે. એટલે થોડું મિકેનાઇઝેશન વધ્યું છે. જેમ જેમ મિકેનાઇઝેશન વધે એમ તમારે કંટ્રોલ વધે. કમ્બાઈન હાર્વેસ્ટર હોય તમારે મજૂરોની વાટ ન જોવી પડે, મજૂરો આવે કે ના આવે. અને આજે આપણે સ્લેબ ભરવો હોય તો, મકાનનો સ્લેબ ભરવો હોય તો પૂરતા મજૂરો જોઈએ, અને પૂરતા મજૂરો ના હોય તો કહેશે કે આજે આપણે કામ ધાર્યું હતું સ્લેબ ભરવાનું, પણ મજૂર મળ્યા નથી, એટલે આપણે થોડું પાછું થઈ જતા. એટલે જ્યારે મિકેનાઇઝેશન હોય ત્યારે કામ બહુ સરળ થઈ જતું હોય છે. એટલે આપણા દેશમાં હજી થોડું અનાજમાં આપણે ઉત્પાદનમાં પાછળ છીએ. રશિયા, અમેરિકા, બ્રાઝિલ, મોટા મોટા જે દેશો છે એની સરખામણીમાં આપણે પાછળ છીએ. એનું અગત્યનું કારણ આ છે. એટલે આપણે એ બધી વસ્તુ જોઈ, બરાબર. હવે પછી જે વસ્તુ આપણે હાર્વેસ્ટ થઈ ગયું, કાપણી થઈ ગઈ પાકની, પછી એની બગડતી અટકાવવા માટે આપણે ધ્યાન રાખવું પડે છે. મોટા પાયા ઉપર જ્યારે તમે હાર્વેસ્ટ કરો, દાખલા તરીકે ખેતરમાંથી તમે ટમેટા વીણી કરી લીધી, મરચાં વીણ્યા, રીંગણા વીણ્યા, બજારમાં મોકલતા થોડો ટાઈમ તો લાગવાનો ને. આજે તમે બજાર ખેતરમાંથી ટમેટા, મરચાં કે રીંગણા કે બીજી ભીંડા કે જે કઈ હોય શાકભાજી, એને બજારમાં મોકલતા થોડો ટાઈમ લાગશે. તો એ જો ટાઈમ લાગવાનો હોય તો શું કરવું પડે? એ જે પ્રોડક્ટ છે એને આપણે તડકામાં રાખી દેશું તો બગડી જાય ગરમીથી. ખેતરમાં આવ્યા પછી સ્ટોરમાં રાખશું, આવી રીતે સરસ સ્ટોર હોય એની અંદર, તો પણ એ ગરમ વસ્તુ રહેશે. તો આપણે જો એને લાંબો સમય રાખવા હોય, કોઈ પણ પ્રોડક્ટ લાંબો સમય રાખવી હોય તો શું કરવું પડે? એ કેમ ઠંડા પડે એ વ્યવસ્થા કરવી. ઝડપથી ઠંડી પડવી જોઈએ. ઝડપથી ઠંડી થયેલી વસ્તુ તમે લાંબો સમય સુધી બગડશે. તો એ મોટા પાયા ઉપર જે ખેતરમાંથી વસ્તુ તમે સ્ટોરમાં લાવ્યા અને બીજે દિવસે તમે સવારે બજારમાં મોકલવાના છો, તો ત્યાં બજારમાં મોકલવામાં આવે એટલે એને ઠંડા પાડવા માટે ગરમી કઈ હોય છે? ખેતરની ગરમી હોય છે, ફિલ્ડ હીટ. તમે ખેતરમાંથી ટમેટો લઈ આવીને અહીંયા લઈ આવ્યા તો તમે એનું ટેમ્પરેચર જોશો તો થોડું ગરમ લાગશે. તો ગરમી શેની છે? ફિલ્ડ હીટ, ખેતરની ગરમી છે. એ ખેતરની ગરમી દૂર કરવી જરૂરી છે. જો રૂમ ટેમ્પરેચર એમ જ રાખશો ઓવરનાઇટ તો ગરમી તો ઓછી થશે, પણ ટાઈમ જેટલો ગરમી ઓછી થવાનો વધારે, એમ બગડવાની શક્યતા વધારે. એટલે ઝડપથી એને ઠંડુ પાડવા માટે ઘણી બધી રીતો છે. તો એ બધી રીતો વિશે આપણે જોઈએ. તો એ જે કહેવાય છે પ્રી કુલિંગ કહેવાય છે. આ જે પદ્ધતિ છે એ પ્રી કુલિંગ કહેવામાં આવે છે. બ્લેક કલરમાં દેખાય છે, આમાં છે જો રેડ છે. હા, હવે આમાં છે જ બ્લેક છે, એટલે છે બ્લેક જ છે. તો એ ઠંડી કરવા માટેની કઈ કઈ પદ્ધતિઓ છે? આપણે નાના પાયા ઉપર તો કઈ ખેડૂતો એવું કરતા હોતા નથી, પણ જ્યારે મોટા પાયા ઉપર પ્રોડક્શન થાય ત્યારે એની જુદી જુદી પદ્ધતિઓ હોય છે. તો એક છે રૂમ કુલિંગ. એટલે હમણાં વાત કરી ને, કાંઈ કરવાનું નહીં, એમ છાંયણે રાખી દો. ખાલી ખેતરમાં લે, તડકામાં ન રાખો, એટલે છાંયણે, એટલે પોતાની મેળે એ છાંયણામાં રાખશો એટલે ઠંડુ થઈ જશે. તો એ રૂમ કુલિંગ કહેવાય. એમાં કંઈ આપણે ખર્ચો કરવો પડતો કે આપણે એર કન્ડિશન હોય તો એર કન્ડિશન ગોઠવવું પડે, એના માટે લાઇટ બિલનો ખર્ચો થાય. આમાં કાંઈ ખર્ચો નથી. એટલે લાભ શું છે કે સરળ, ઓછી ખર્ચાળ
અને નાના ખેડૂતો માટે એ અનુકૂળ, કારણ કે મોટા ખેડૂતોને આવા ખર્ચા પોસાય નહીં. અને ગેરલાભ શું છે? ઠંડુ પડવાની જે પ્રક્રિયા છે ધીમી થાય, એટલે ઝડપથી બગડે. જેટલી વસ્તુ ઠંડી થાય એટલે એનો શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઓછી થાય. શ્વાસોશ્વાસ અને બીજું બેક્ટેરિયલ ગ્રોથ છે, સૂક્ષ્મ જીવાણુઓ. તમને ખબર છે સૂક્ષ્મ જીવાણુઓનો વિકાસ વધારે ક્યારે થાય? એના માટે બે ત્રણ જાતના ટેમ્પરેચર. એક તો ગરમી વધારે હોય ત્યારે એનો ઝડપથી વિકાસ થાય. પછી જો એમાં પાણી વધારે હોય, ભેજના સંજોગો હોય ત્યાં સૂક્ષ્મ જીવોનો વિકાસ વધારે થાય. બીજું ટેમ્પરેચર હાઈ હોય. સમજો દૂધ શું કામ ઉનાળામાં જલ્દી ગરમી કરે? ટેમ્પરેચર હાઈ હોય છે. હાઈ ટેમ્પરેચર એટલે દૂધની અંદર જે સૂક્ષ્મ જીવાણુ હોય એની ઝડપથી મલ્ટિપ્લિકેશન થાય. મલ્ટિપ્લિકેશન એટલે 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, 16 માંથી 32 એમ વધ્યા જ કરે. તો એ જે મલ્ટિપ્લિકેશન રેટ છે એ ઉનાળામાં વધારે હોય. તો સૂક્ષ્મ જીવાણુઓ હંમેશા એને જો કાબુમાં રાખવા હોય તો એને ઠંડી આપવી પડે. તો આમાં એ જે પ્રક્રિયા છે ઠંડુ કરવાની પ્રક્રિયા એ ઓછી થાય છે. અને શ્વસન રેટ ઝડપથી નીચો આવવો જોઈએ, નથી આવતો. જેટલી ગરમી વધારે આપણે જો હાંફી જઈએ ગરમીમાં, તો જેટલો રેટ વધારે હોય એટલે શ્વસન ક્રિયા વધારે હોય. શ્વસન ક્રિયા વધારે એટલે એ ઝડપથી બગડે. તો રૂમ કુલિંગ કયા પાકો માટે કરવામાં આવે છે? તો આ બધા પાકો માટે કરવામાં આવતી હોય છે. ડુંગળી, બટાટા, લસણ, આ બધા પાકો માટે કરવામાં આવે. બીજું છે ફોર્સ એર કુલિંગ. ફોર્સ એટલે દબાણપૂર્વક ફોર્સ કરવામાં આવે. તો દબાણપૂર્વકમાં શું? તમે આ જે છે એ શું છે? ફોર્સ એર કુલિંગ છે. આ પંખા બંધ કરી દો તો નોર્મલ છે, પણ તમે પંખા ચાલુ કરો કે એવું કંઈક ઠંડી કરવાની નવી રીત અપનાવો તો ફોર્સ એર કુલિંગ છે. તો એમાં શક્તિશાળી પંખાનો ઉપયોગ કરવામાં આવે. આ સામાન્ય પંખા છે. મોટી પ્રોડક્ટ વધારે પ્રમાણમાં હોય ત્યારે મોટા પંખા આવે. આખા રૂમની એક જ રૂમમાં એક મોટો પંખો હોય તો પણ ચાલે, એટલે પાવરફુલ પંખા હોય. તો પંખાનો ઉપયોગ કરીને કરવામાં આવે. બરાબર. તો એનો લાભ શું છે? ઉર્જા વધારે વપરાય. ઉર્જા એટલે લાઇટ બિલ વધારે આવે. બરાબર. તો એ કેવા પાકો માટે વપરાય છે? સ્ટ્રોબેરી, દ્રાક્ષ, પીચ અને લીલા શાકભાજી, ટમેટા, મરચા, એ બધા માટે. તો એના માટે આ ફોર્સ એર કુલિંગ છે. હજી બીજી પદ્ધતિ છે હજી. બીજી નેક્સ્ટ પદ્ધતિ છે આઈસ કુલિંગ. આઈસ કુલિંગ બરફનો ઉપયોગ કરવામાં આવે. તમે જોયું હશે ઘણી વખત કે આપણે ટ્રક જતી હોય ને, માછલી ભરેલી ટ્રક, તો આપણે વાસ આવે કે આમાં માછલી ભરેલી છે, એની પાછળ એની વાસની ટ્રેલ મૂકી જાય. પણ એવી ટ્રકોમાં બરફ ભરેલો હોય છે અને ઠંડુ. માછલી જખો બંદરે માછલીઓ પકડાય, પછી એને ઠેઠ દૂરના પ્રદેશમાં, અમદાવાદ છે, મુંબઈ એને લઈ જવી હોય તો એને એમને ન લઈ જાય તો બગડી જાય. એટલે શું કરવામાં આવે? માછલીની સાથે બરફ મૂકવામાં આવે. તો એને જે કહેવામાં આવે છે આઈસ કુલિંગ. પ્રોડક્ટની સાથે બરફ નજીક રાખવામાં આવે. તો એનો જ્યારે ઉપયોગ કરવામાં આવે ત્યારે શું થાય કે ઠંડી વધારે થાય. તો એના ગેરલાભ શું છે? બરફનું વજન, પરિવહન ખર્ચ વધારે. બરફનું પોતાનું વજન હોય એટલે માછલીનો ખર્ચો તો માછલીનો ટ્રાન્સપોર્ટ માટે તો ખર્ચો કરીએ, પણ એના ઉપર સાથે બરફ જે એનો વજન હોય એનો ખર્ચો વધી જાય. પછી બરફ પોતે પીગળતો રહેતો હોય, ભેજ વધારે હોય. એટલે ભેજ વધારે હોય એટલે એ બગાડ વધારે કરે. તો અમુક જે પ્રોડક્ટ છે, બ્રોકોલી, મકાઈ, ફૂલકોબી ફ્લાવર, આવી બધી પ્રોડક્ટ માટે આપણા દેશમાં નહીં વાપરતા હોય તો ફોરેનમાં આ બધું વપરાય છે આવી રીતે. તો આમાં શું ફાયદા આઈસ કુલિંગના? તો આઈસ કુલિંગમાં ખાસ કરીને ક્લાઇમેક્ટેરિક ફળોમાં ઇથિલિન ઉત્પાદન ધીમું કરે. તમે જે નતા આવ્યા લાસ્ટ સિઝનમાં, એ લોકોને ખબર નહીં હોય કે ક્લાઇમેક્ટેરિક શું અને નોન ક્લાઇમેક્ટેરિક ફળો બે જાતનું ડિસ્ટિંક્શન છે. બરાબર, યાદ છે? ક્લાઇમેક્ટેરિક ફળો કોને કહેવાય અને નોન ગયા વખતે આપણે ચર્ચા કરી હતી. બરાબર.
શું કહેવાય, શું કહેશો? હે પછી પાકે? પછી અને ઝાડવા ઉપર તોડી નાખી અને એમના કાચા કાચા રહે. હા, તોડ્યા પછી પાકે નહીં. અમુક ફળો એવા હોય કે ઝાડ પછી આપણે કાપણી કર્યા પછી પણ એ પાકવાની પ્રક્રિયા ચાલુ રહે, તો એને કહેવાય ક્લાઇમેક્ટેરિક ફળો. અંગ્રેજી શબ્દ છે, આપણે એના માટે ગુજરાતી કોઈ પ્રોપર શબ્દ છે નહીં. અને જે ન પાકે અમુક ફળ એવા હોય કે જેના એને કહેવાય નોન ક્લાઇમેક્ટેરિક ફળો. તો ક્લાઇમેક્ટેરિક ફળો પાકી જાય છે ઉતાર્યા પછી પણ, તો એનું શું કારણ? કે એવા જે ફળો હોય છે એની અંદર ઇથિલિન નામનું એક જે વાયુ હોય છે એના બંધારણમાં જ હોય છે. એ વાયુ છે એને પકવે. દાખલા તરીકે આંબા, કેરી આપણે કાચી શાંખ ઉતારીએ પછી થોડા દિવસ આપણે રાખીએ એટલે એ પોતાની મેળે પાકે. એટલે આપણે એને ગરમી આપવા માટે સાથળો આપણે કરીએ એ બધું કરતા હોઈએ છીએ. ચીકુ આપણે કાચા હોય, આપણે બજારમાંથી ઘણી વખત ચીકુ કાચા લઈ આવીએ પણ 2 દિવસ રાખીએ એટલે પાકી જાય. પછી સીતાફળ બજારમાંથી કાચા લઈ આવીએ પણ 2 દિવસ રાખીએ એટલે પાકી જાય. તો એનું શું કારણ? આ જે બધા ફળો છે એની અંદર ઇથિલિન નામનો ગેસ એની અંદર જ બંધારણમાં જ હોય છે, એ ધીમે ધીમે એને પકવે. જ્યારે બીજા કેટલાક ફળો છે એ નોન ક્લાઇમેક્ટેરિક ફળોમાં ઇથિલિન ગેસ હોતો નથી, એટલે એ ઇથિલિન ગેસ ના હોય તો એ પછી પાકે નહીં. એ લંઘાઈ જાય પણ પાકે નહીં. દાખલા તરીકે બોર, કલમી બોર તમે જોયા ને, તમે કાચા હશે તો કોઈ દિવસ પોતાની મેળે ગ્રીન કલરના હોય એમાંથી લાલ નહીં થાય, એ લંઘાઈ જશે પણ સ્વાદવાળા નહીં થાય, પડ્યા પડ્યા. જ્યારે આંબા, ચીકુ, સીતાફળ જે પાકશે એમાં ટેસ્ટ આવશે આપણને, જ્યારે આ બધી વસ્તુનો ટેસ્ટ બગડી જશે, ખરાબ થઈ જશે. તો આ જે આઈસકોલિંગ ખાસ કરીને ક્લાઇમેક્ટેરિક જે ફળો છે એના માટે વપરાય છે. શું કેવી રીતે ફાયદો કરે છે? એમાં ઠંડુ વાતાવરણ હોય, બરફ, એટલે એમાં ગેસનું ઉત્પાદન ઓછું થાય. ગેસનું ઉત્પાદન ઓછું થાય એટલે પાકવાની ક્રિયા ઓછી થાય. આપણે પાકવાની ક્રિયા લંબાવી પડે. જ્યાં સુધી પ્રોડક્ટ ગ્રાહક સુધી પહોંચતી નથી ત્યાં સુધી એ પાકવા ન જોઈએ. આપણા ખેતરમાં જ પાકી જાય તો ટ્રાન્સપોર્ટમાં એ ખરાબ થઈ જાય. પછી આજે દાખલા તરીકે અહીંની આપણી પ્રોડક્ટ છે, ભુજના શાક માર્કેટમાં ભીંડા વધારે પડતા આવી ગયા અને ત્યાંનો જે કમિશન એજન્ટ છે એને કહે છે આપણા આજે તો આવક ઘણી બધી થઈ છે, તો ભુજમાં, કચ્છમાં તો એના ભાવ આવશે નહીં, એની જગ્યાએ અમદાવાદમાં એની ડિમાન્ડ ખૂબ છે અથવા રાજકોટમાં એની ડિમાન્ડ ખૂબ હોય છે. તો એ લોકો ત્યાંના એજન્ટો સાથે ટચમાં હોય અને એ લોકોને એમ લાગે કે ત્યાં એની જરૂર છે તો શું કરશે, આખી ટ્રક જવા દે, ત્યાં રાજકોટ જવા દે, અમદાવાદ જવા દે. આપણા કચ્છમાં પણ ઠેઠ નાસિકથી શાકભાજી આવે છે. બોલો, તમે નહીં માનો, અમુક શાકભાજી ઠેઠ નાસિકથી આવે છે, ટમેટા બેંગ્લોરથી આવે છે. આપણે જે 12 વર્ષ ટમેટા ખાઈએ છીએ એ કઈ બધા ટમેટા કચ્છમાં બધા નથી થતા, ઠેઠ બેંગ્લોરથી ટમેટા અહીંયા આવે છે. તો એ ટ્રાન્સપોર્ટમાં આવે છે. તો ટ્રાન્સપોર્ટમાં પાકા ટમેટા એ લોકો નથી મોકલતા, ઉતારે ત્યારે કાચા હોય, પછી બે દિવસ ટ્રાન્સપોર્ટમાં લાગે. બેંગ્લોરથી અમદાવાદ આવે, અમદાવાદથી ભુજમાં આવે, ભુજમાંથી પછી છૂટક વેપારીઓ પાસે જાય, તો એમાં 2-3 દિવસનો ટાઈમ લાગી જાય. તો એ દરમિયાન એ પાકવા ન જોઈએ. રસ્તામાં જો ઝડપથી પાકી જાય તો બગડી જાય. એટલે એને પાકવાની જે પરિસ્થિતિ એને લંબાવવી પડે. તો લંબાવવા માટે શું કરો? એને ઠંડા રાખવા પડે. તો બરફથી જ્યારે ઠંડા રાખીએ છીએ ત્યારે ઇથિલિનનું પ્રોડક્શન પાકવાની ક્રિયાને ધીમું કરે છે. તો હમણાં વાત કરી ફાયદા, તો આપણે જોયું કે જેટલું ઉત્પાદન આપણે ઠંડુ રહેશે એટલે એની ફ્રેશનેસ જળવાય, કલર જળવાઈ રહે, સુગંધ જળવાઈ રહે, બરાબર, રંગ, સ્વાદ, રચના, પોષક તત્વો નુકસાન ઘટાડે, બરાબર. સેલ્ફ લાઈફ તમને ખબર છે ને કે એને બગડ્યા વગર લાંબો સમય રહે એને સેલ્ફ લાઈફ કહેવાય. તો એની સેલ્ફ લાઈફ વધારે. કોઈ પણ પ્રોડક્ટ હોય એની સેલ્ફ લાઈફ નક્કી હોય. દૂધ છે એ 2 દિવસ, 1 દિવસથી 8 કલાકથી વધારે એમને નોર્મલ ટેમ્પરેચરમાં આપણે ન રાખી શકીએ, એને તમારે ફ્રીજમાં જ રાખવું પડે તો એની સેલ્ફ લાઈફ વધે. તેવી રીતે એપલ છે એને તમે બારે એમને મૂકી રાખો તો વધુમાં વધુ 4 દિવસ સારા રહે. 4 દિવસ પછી બારે ટેબલ ઉપર એમને મૂકી રાખશો તો એપલ પછી ખરાબ થઈ જશે. એટલે એની સેલ્ફ લાઈફ દૂધ કરતા વધારે છે. એના કરતા અમુક સ્ટ્રોબેરી દાખલા તરીકે આવે છે, ઘણી વખત માર્કેટમાં આવે છે, એની સેલ્ફ લાઈફ એના કરતા પણ ઓછી હોય. એને જો તમે બારે એમને રાખી મૂકો તો એ ઝડપથી બગડી જાય. એને ઠંડામાં રાખશો, ફ્રીજમાં રાખશો તો લાંબો સમય સુધી એને રાખી શકશો. એટલે પ્રી કુલિંગ કરવાથી શું થાય છે?
બધા ફાયદા થાય છે. અને ઇથિલિન નિયંત્રણ આપણે હમણાં ચર્ચા કરી. પછી કયા વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ, પ્રી કુલિંગ કરવા માટે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ, કે દરેક ફળ અને શાકભાજી માટે જેવું ફળ અને જેવું એની જાત એ પ્રમાણે એની ટેકનિક હોય છે. દાખલા તરીકે સ્ટ્રોબેરી માટે ફોસ્ટ એર હોય અને ગાજર માટે હાઇડ્રોકુલિંગ હોય. હાઇડ્રોકુલિંગ આપણી ચર્ચા કરી કે નહીં? હાઇડ્રોકુલિંગ આવ્યું? હાઇડ્રોકુલિંગ આવવું જોઈએ. હે રહી ગયું ને? હાઇડ્રોકુલિંગ, પ્રી કુલિંગ ની રીતો. હાઇડ્રોકુલિંગ એટલે શું છે? આ શાકભાજી વાળા વેપારીઓ કરે છે, હાઇડ્રોકુલિંગ કરે છે. શાકભાજી તમે જો બજારમાં જાઓ ને તો પાણી છાંટા કરતા હોય, પછી ઉપર કોથળે ઢાંકી દે એટલે એને ઠંડુ રાખે. તો એક જાતનું હાઇડ્રોકુલિંગ. આજે તમે અહીંયા ટમેટાના મોટા ઢગલા કરી દીધા હોય અને પછી આ ભેજ એને કોઈક આની અંદર તમે થોડું ભેજનું પ્રમાણ વધે એવી વ્યવસ્થા કરો એટલે એ જાતની વ્યવસ્થા હોઈ શકે. અથવા તમે એના ઉપર પાણી છાંટી દો, એ હાઇડ્રો એટલે પાણીનો ઉપયોગ કરવાનો. પાણી પછી ફુવારાના સ્વરૂપમાં પણ આખા રૂમને ફુવારો છાંટો એટલે આખો રૂમ પાણીની અસરથી ઠંડો થઈ જાય. તો એને કહેવાય છે હાઇડ્રોકુલિંગ. તો અમુક એના લાભ છે ને અમુક ગેરલાભ ક્યાં છે કે જે પાણીથી ખરાબ થઈ જતા હોય એના માટે તમે ન વાપરી શકો. ગાજર છે દાખલા તરીકે, ચેરી, એને પાણી જો વધારે સંપર્કમાં આવે તો ઝડપથી બગડી જાય ઠંડા થવાના બદલે. ઠંડા તો થાય પણ એ પ્રોડક્ટ બગડી જાય. પછી વેક્યુમ કુલિંગ. વેક્યુમ કુલિંગ એક ચેમ્બર હોય જેમાં વેક્યુમ હોય એટલે દબાણ ઓછું કરવામાં આવે એટલે ભેજનું બાષ્પીભવન થઈ જાય, એમાંથી ભેજ ઓછો થાય. હમણાં વાત કરી કે સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિ માટે ભેજ એક અગત્યનું, એક ટેમ્પરેચર એમ બીજું ભેજ. તો ભેજ જો ઓછો થાય વેક્યુમ કુલિંગથી શું કરવામાં આવે, એની અંદર ભેજ ઓછો કરવામાં, ભેજ શોષી લે. ભેજ શોષે એટલે સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિ ઓછી થાય. એના માટે ખાસ સાધનની જરૂર પડે. મોટા પાયા ઉપર જયારે પ્રોડક્શન થાય, લેટીસ કે પાલક કે કોબી, એના માટે વાપરી શકાય. એટલે ફાયદામાં તો આપણે આ વાત કરી, ખર્ચ અને ઉત્પાદનનું પણ ધ્યાન રાખવું પડે. કારણ કે બધાને મોટા પાયા ઉપર જ્યારે પ્રોડક્શન હોય ત્યારે અમુક પદ્ધતિ આપણે ઉપયોગી હોય. નાના પાયા ઉપર એટલે દરેક પ્રોડક્ટ ઉપર આધાર રાખે છે, એની સાઇઝ, ફાર્મની સાઇઝ ઉપર આધાર રાખે છે. એ બધા વસ્તુ ધ્યાનમાં રાખી અને એ કરવામાં આવે છે. પણ પ્રી કુલિંગ જરૂરી ખૂબ છે. ફાર્મ વ્યવસ્થાપનમાં આ એક વસ્તુ અગત્યનો ભાગ છે. ખેડૂતો બધું પ્રેક્ટિકલી સમજતા જ હોય છે. આપણે વૈજ્ઞાનિક રીતે આ વાત કરીએ તો કેવી રીતે મોટા પાયા ઉપર જ્યારે પ્રોડક્શન થાય, દાખલા કે ટમેટામાં તમે શાકભાજી માટે જ વપરાય એવું નથી. ટમેટા દાખલા તરીકે મોટા પાયા ઉપર પ્રોડક્શન થાય ત્યારે એમાંથી શું બને છે? ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ, એમાંથી ફૂડ પ્રોડક્ટ, ટોમેટો કેચઅપ, સોસ. તમે ખાવ છો ને, બ્રેડ સાથે ખાવ છો ટોમેટો સોસ. તો એ મોટા પાયા ઉપર બનાવવા માટે કારખાનું હોય તો એ લોકો રોજ એને 2-4 ટ્રકની માલની જરૂર પડતી હોય એક દિવસમાં. તો એ એટલા બધા મોટા પાયા ઉપર જ્યારે ટ્રકોની જથ્થાની જરૂર પડતી હોય ત્યારે એને યોગ્ય પોસાય એના માટે ખેડૂતો પાસેથી લઈ લે અને ફેક્ટરીમાં માલ આવી જાય. પછી ફેક્ટરીમાં માલ આવી ગયા પછી એને કેવી રીતે ઠંડો રાખવો કે જ્યાં સુધી એનો આપણે વપરાશ ન કરીએ, ટોમેટો કેચઅપ બનાવવામાં કે સોસ બનાવવામાં, ત્યાં સુધી એ વસ્તુ બગડે નહીં. તો એ લોકો એવી રીતની વ્યવસ્થા કરતા હોય છે. દૂધ છે દાખલા તરીકે, દૂધનો તો આપણા સરહદ ડેરી હવે આપણા થઈ છે. તો સરહદ ડેરી શું કરે છે, દૂર દૂરના બધી જગ્યાએથી દૂધ કલેક્શન કરે. પછી અમુક વિસ્તારમાં એ શું કહેવાય, ઝડપથી શીતાગાર કહેવાય છે, ઝડપથી ઠંડુ પાડવા માટે ચિલિંગ સેન્ટર બનાવે. ચિલિંગ સેન્ટર હોય એટલે શું હોય, ત્યાં મોટો ટાંકો હોય, 15-20 હજાર લીટર અંદર લીટર સમાય હોય, સ્ટીલના મોટા મોટા ટાંકા હોય. અને એ ટાંકાને કેવી રીતે ઝડપથી એને ચિલિંગ થાય. ચિલિંગ એટલે આપણે દૂધ જો આપણે ગ્લાસમાં દે તો આપણે જેમ પેલો ઠંડો જ્યુસ હોય આપણે પી ન શકીએ એટલું બધું ઠંડુ હોય. એટલી બધી લો ટેમ્પરેચરમાં એ દૂધને રાખવામાં આવે. એટલું બધું લો હોય તો એને શું કહેવાય, ચિલિંગ કહેવાય. તો ઠેક ઠેકાણે ચિલિંગ સેન્ટર રાખો. કારણ કે તાત્કાલિક તો એ દૂધ છે, દાખલા તરીકે ખાવડા વિસ્તાર છે ફોર એક્ઝામ્પલ, ખાવડા વિસ્તારમાં બધું દૂધ ટ્રકમાં ભરવામાં આવે તો તાત્કાલિક તો કઈ દૂર સુધી મોકલાવી ન પડે. ત્યાં ને ત્યાં વિસ્તારમાં એક વિસ્તાર એવો નક્કી હોય નજીકમાં, આજુબાજુના 15-20 ગામડાઓ
એનું બધું દૂધ ત્યાં ભેગું થાય અને ત્યાં એક ચિલિંગ પ્લાન્ટ હોય. ચિલિંગ પ્લાન્ટ ત્યાં દૂધ આવે એટલે તરત જ ઠંડુ પાડવામાં આવે. ઠંડુ થઈ જાય તો એકવાર ઠંડુ પડી જાય પછી એને અમુક જે કોલ્ડ ચેઇન હોય, કોલ્ડ ચેઇન એટલે ટ્રાન્સપોર્ટ કરવા માટે પણ એર કન્ડિશન ટ્રકો આવે અથવા એના જે ટેન્કર એવા આવે કે જે આપણે ઠંડા હોય અંદરથી અને એવી વ્યવસ્થા હોય. તો એ એર કન્ડિશન ટેન્કર્સ હોય એની અંદર પછી ભરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે. તો ઘણી વખત સમજો કે એક પ્રદેશમાં દૂધનું પ્રોડક્શન બહુ ઓછું થઈ ગયું છે અને બીજા જિલ્લામાંથી લાવવાનું છે, તો શું કરવામાં આવે? આવી એર કન્ડિશન જે ટ્રકો હોય એની અંદર માલ આવે. અમૂલ દૂધ છે, દાખલા તરીકે બનાસકાંઠામાં બને એની થેલીઓ અડધા લીટરની, કે અમૂલ ડેરીમાં બને એ થેલીઓ ત્યાં બની, પણ એ બનાસકાંઠાના પાલનપુરથી કે આણંદથી આપણા ભુજ સુધી આવે ત્યાં સુધી એને ઠંડુ રાખવું પડે. તો એ ઠંડુ રાખવા માટે શું વપરાય છે? એર કન્ડિશન ટેન્કર વપરાય છે અથવા તો એવી ટ્રકો વપરાય છે કે જેની અંદર ઠંડુ આવે. આઈસ્ક્રીમ હે ત્યાં જાય ને પાછું આવે, આપણા સુધી જ આવે. હા હા, તો ત્યાં સુધી ઠંડુ રાખવું પડે ને. અચ્છા એમ એ નવી ટેકનોલોજી છે. એને શું કહેવાય? એને કહેવાય પ્રિઝર્વેટિવ. હા, ના સાચી વાત છે. પણ એ પ્રિઝર્વેટિવ એક બીજી વસ્તુ છે, એ લોકો એ કરતા હશે, પણ મૂળ વસ્તુ બે વસ્તુ છે. એક તો ચિલિંગ સેન્ટર હોય, ઠેકાણે હોય છે ચિલિંગ. આપણા કચ્છમાં હશે, મને ખબર નથી, આપણે તપાસ કરી સરહદ ડેરીના ચિલિંગ સેન્ટર કેટલા છે અને કોઈ જાણકાર હોય ને પૂછી લેજો, તો અમુક જગ્યાએ હશે આપણા કચ્છમાં ચિલિંગ સેન્ટર. પછી ઠંડુ પહેલા તો આણંદનું દૂધ છે ઠેઠ દિલ્હી પહોંચતું. આજના 25 વર્ષ પહેલાની વાત કરું છું. દિલ્હી કલકત્તા સુધી દૂધ જાય તો એ થેલીમાં ભરાય નહીં. આપણી જેમ ઓઇલ બધો ટેન્કર, ઓઇલના ટેન્કર હોય છે ને, એમ દૂધના ટેન્કર હોય. તો એ ઠંડા એની વ્યવસ્થા એવી હોય કે ઠંડા એર કન્ડિશન પરિસ્થિતિમાં એ જતા હોય. તો ઠેઠ કલકત્તા સુધી કે દિલ્હી સુધી દૂધ પહોંચતું હોય અને આખી ટ્રેન હોય, આવી એક આખી ટ્રેન દૂધની હોય. એવું થતું પહેલા. હવે તો ઠેકાણે દૂધની સગવડ થાય. હજી પણ ક્યારેક જરૂર પડે તો આવું કરતા હોય છે. તો એનો મુખ્ય સિદ્ધાંત, તમારો જે વાત સાચી છે, એ બધું કરતા હશે, એ અલગ વસ્તુ છે. પણ મૂળ સિદ્ધાંત શું છે કે તમે દૂધને લાંબો સમય સુધી રાખવું હોય તો એને ઠંડુ રાખવું. તો એ દૂધની વાત કરી, બરાબર. જેવી પ્રોડક્ટ, શાકભાજી માટે એક જાતની ટેકનિક વપરાય, દૂધ માટે બીજી ટેકનિક વપરાય. શાકભાજીમાં પણ સ્ટ્રોબેરી હોય, બહુ કુમાસ હોય, એને તમે પાણી છાંટ કરો ને તો એ બગડી જાય બીજા દિવસે. એમાં પાણી નથી, એને કોરું ભેજ રહી રાખી, ડિહાઇડ્રેશન કરવું પડે એમાં. અને એમાં તમે હાઇડ્રેશન વાપરો, પાણી છાંટવાની પદ્ધતિ છે એ રાખો તો એ બગડી જાય. એટલે જેવી પ્રોડક્ટ. પછી એક કન્સેપ્ટ છે પેક હાઉસ, જ્યાં મોટા પાયા ઉપર જ્યારે પ્રોડક્શન થતું હોય. દાખલા તરીકે આપણા જિલ્લામાં દાડમ મોટા પાયા ઉપર થાય છે. તો દાડમને ફોરેન મોકલવા હોય તો એના માટે પ્રોપર એની ટ્રીટમેન્ટ કરવી પડે. દાડમ ફોરેન મોકલવા એમને એમ ન હોય. ખેતરમાં દાડમ પાક્યા પછી તમે એમને ડાયરેક્ટ સ્ટીમરમાં ભરી શકાય, એના માટેની પહેલા પ્રોસિજર કરવી પડે. તો એવી બધી જે એને બજારમાં મોકલવા માટે જે પ્રોસિજર કરવાની હોય એ ક્યાં કરવામાં આવે? પેક હાઉસમાં કરવામાં આવે. એ પછી આ તો દાડમનો તો એક દાખલો આપો. દાખલા તરીકે ગલ્ફ કન્ટ્રી છે, મુસલમાન આરબ દેશો છે, ત્યાં શાકભાજીની બહુ જરૂરિયાત હોય છે. ભીંડા આપણા દેશના, કે ફ્લાવર સિઝનની અંદર કોબી, એ લોકો તો ત્યાં રણ છે અને બહુ ગરમી એટલી હોય ત્યાં એ લોકો એગ્રીકલ્ચરનો કોઈ સ્કોપ જ નથી. ત્યાં ખાલી ઓઇલ પ્રોડક્શન થાય છે, ડીઝલ ને પેટ્રોલ ને એ બધું એના ઉપર તો એ લોકોની ઇકોનોમી ચાલે છે. એ લોકોનો પોતાના જે લોકો છે એને ખાવા જે કંઈ એને ખોરાક જોઈએ, અનાજ હોય કે ફળ હોય કે શાકભાજી, બધું ઇમ્પોર્ટ કરે છે. તો આપણે ઇન્ડિયામાંથી પણ ઘણી વસ્તુ જાય છે. તો જે જાય છે એ શેમાં જાય છે? કન્ટેનરમાં જાય છે. સ્ટીમરમાં જઈ શકે અથવા તો પ્લેનમાં જઈ શકે. કારણ કે અમુક વસ્તુઓ પ્લેનમાં ઝડપથી, પ્લેનની અંદર પણ મોટા કન્ટેનર જતા હોય છે, ગુડ્સ ટ્રેન હોય,
ગુડ્સ પ્લેન હોય. તો એ મોકલવા માટે તમારે જે એની પ્રક્રિયા કરવામાં આવે એ બધી પેક હાઉસમાં કરવામાં આવે છે. એટલે એને પેક હાઉસમાં કઈ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે આપણે જોશું આગળ. પેક હાઉસમાં કઈ કઈ પ્રક્રિયા કરવામાં આવે? માલ જેવો પેક હાઉસ છે ને મોટા પાયા ઉપર હોય, નાના પાયા ઉપર ન હોય. કારણ કે હવે આખી કન્ટેનરના લોડ આખો કન્ટેનર ભરવાના છે અને એ મોટો બિઝનેસ પણ હોય. પેક હાઉસ છે મોટા પાયા ઉપર પ્રોડક્ટને ફોરેન મોકલવાનું અથવા બજારમાં મોકલવા માટેની વ્યવસ્થા હોય છે. એટલે પેક હાઉસ જે ધરાવતા હોય એ લોકો નાના ખેડૂતો પાસેથી માલ એકત્રિત કરે અને બધો માલ ભેગો કરે અને પછી એ માલને બધો એના ઉપર પ્રોસેસ કરીને ફોરેન મોકલવા માટેની તૈયારી કરે. તો શરૂઆતમાં શું કરે, આવક અને પ્રાથમિક તપાસ. જેવો માલ આવે એમાં એની ઇન્સ્પેક્શન કરવામાં આવે. ભાઈ એમાં ક્વોલિટી કેવી છે, ફોરેનને લાયક છે કે નથી, રિજેક્ટ કરવા જેવી છે તો લોકલ બજારમાં મોકલવા જેવી ક્વોલિટી હોય તો એ અલગ રાખવામાં આવે. અને ફોરેનમાં જેવો તેવો માલ હાલે, એ લોકો પૈસાવાળા છે, ભલે ત્યાં ખેતી નથી. આપણા દેશમાં નબળો માલ ચાલે પણ એ લોકોને ત્યાં નબળો માલ ચાલે. એ પછી ગલ્ફ કન્ટ્રીઝ હોય કે પછી એ માલ બીજા યુરોપિયન દેશોમાં મોકલવાનો હોય, એ લોકો ખાવાની બાબતમાં બહુ પર્ટિક્યુલર હોય છે. કોઈ જેવું તેવું એ લોકો હલાવે. જરા પણ દવા છાંટેલી વસ્તુ આવી ગઈ એમાં તો એ લોકો પાસે લેબોરેટરી હોય છે. આખા કન્ટેનરમાં જો તો એ 2-4 ફ્રૂટ લઈને એનું ટેસ્ટિંગ કરે અને એને એમ લાગે કે આમાં દવાનું પ્રમાણ વધારે છે તો આખું કન્ટેનર જવા દે, રિજેક્ટ કરે. એટલે આપણે ત્યાં મોકલેલું કન્ટેનર પાછું લઈ આવવાનું અથવા તો નિકાલ કરવાની જવાબદારી પાછી એ લોકો. એટલે રિજેક્શનનો બહુ પ્રોબ્લેમ હોય છે. અહીંયાથી જે ફોરેન માલ જાય છે એ લોકોના સ્ટાન્ડર્ડ બહુ આકરા હોય છે. એટલે રિજેક્ટ બહુ થઈ જાય. એટલે રિજેક્ટ પોસાય નહીં. ત્યાં મોકલેલો માલ પાછો લાવો ને એનું પૈસા દૂરધાન થઈ જાય. એટલે એના માટે બધી તપાસ કરવામાં આવે કે ભાઈ ફોરેન મોકલવા વાળો માલ એક બાજુ રાખવાનો અને સ્થાનિકમાં બધો હાલે, સ્થાનિક એ બીજો માલ. તો એ બધી વસ્તુ એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે કે ભાઈ એની ગુણવત્તા કેવી છે, એ પાકેલા છે, કેટલા કાચા છે કે પાકેલા છે, એની કોઈ ઈજા છે કે કેમ, એ બધું. પછી ડમ્પિંગ અને અનલોડિંગ. માલ આવ્યો, ટ્રેક્ટરથી આવ્યો કે ટ્રકથી આવ્યો આપણા પેક હાઉસમાં, તો એને અનલોડિંગ કેવી રીતે કરવું એના માટેના એના મિકેનાઇઝ સાધનો હોય છે. બરાબર? તો એનું અનલોડિંગ કરે અને અનલોડિંગ એવી જગ્યાએ કરે કે એ ઝડપથી ઠંડા પડે, કાં તો ડાયરેક્ટ પાણીના ટાંકામાં કે જે ઠંડા પાડવાની પ્રક્રિયા કે એવી રીતે એની જે વ્યવસ્થા હોય એ રીતે એનું ડમ્પિંગ કરે. એટલે એક ઢગલો કરે. ડમ્પિંગ એટલે ઢગલો કરવાનો એક જગ્યાએ, એને સ્ટોરેજ કરવાનું અથવા અનલોડિંગ પણ એને કહીએ છીએ. પછી પ્રી ક્લીન અને શોર્ટિંગ. પ્રોડક્ટ હોય એની અંદર કચરો હોવાની શક્યતા છે. ખેતરમાંથી ખેડૂતો માલ લઈ આવતા હોય, ખેતરમાંથી વસ્તુ આવતી હોય, સ્વાભાવિક છે કે એમાં ધૂળ હોય, કચરો બીજો હોય, ખેતરનો કચરો ને બધું હોય. તો એને બધું એને પ્રી ક્લિનિંગ કહેવાય અથવા પ્રી શોર્ટિંગ કહેવામાં આવે. શોર્ટિંગ અને ગ્રેડિંગ એટલે શું? વર્ગીકરણ કરવાની રીત છે. ટમેટાને બહુ મોટો ઢગલો હોય એમાંથી તમે એનું શોર્ટિંગ કરો એટલે શું થાય કે ભાઈ કાચા ટમેટા એક બાજુ, કોઈ પણ એક કેરેક્ટર ઉપરથી તમે માલને જુદા પાડો એને શોર્ટિંગ કહેવાય. જ્યારે ગ્રેડિંગ છે એ પણ વર્ગીકરણની જ પ્રક્રિયા છે, પણ એમાં એક જ કેરેક્ટર ઉપર નહીં, એની અંદર 2-4 કેરેક્ટર સાથે રાખીને આપણે જોઈ શકીએ કે ભાઈ આ ટમેટું છે એ પાકેલું છે, આપણે ખાવા જેવું છે, પછી એનો ટેસ્ટ કલર છે એ સારો છે, એની સાઈઝ આપણે જોઈએ એવી છે, નાનું નથી ને બહુ મોટું નથી, આપણે જેવી એવી સાઈઝ છે. તો એ બધું નક્કી કરે છે. એ શું કરે છે? એ ગ્રેડિંગમાં નક્કી થાય છે. જ્યારે નાનું કે મોટું કે કલર વાળું કે ગ્રીન કે લાલ કે એ બધું શોર્ટિંગમાં થાય. તો શોર્ટિંગમાં એક તો કચરો દૂર કરવામાં આવે અને પ્રી શોર્ટિંગમાં નાનું શોર્ટિંગ થાય. પછી એને ધોવામાં આવે આઈટમને. ડાયરેક્ટ એનું ફોરેન મોકલવામાં પહેલા એને વોશિંગ કરવામાં આવે. તો ઘણી વખત એના માટે સેનિટાઈઝર પણ વાપરતા હોય છે. અને સેનિટાઈઝરમાં જે ખાવાની આઈટમ છે એમાં ક્લોરિન અને ઓઝોન જેવા પદાર્થો એમાં વપરાય. એ સેનિટાઈઝર તરીકે વપરાય. એટલે પાણીમાં એ થોડું મિક્સ કરી ક્લોરિન કે ઓઝોન એનાથી એ ધોવે. એટલે
જંતુ રહિત થઈ શકે. એટલે જંતુનાશક અવશેષો પછી ખેતરમાંથી આઈટમ આવી હોય તો ખેડૂતોએ દવા છાંટેલી હોય તો વધારે પડતી દવા છાંટી લે તો એના અવશેષો પણ એમાં આવી જાય. અને ફોરેનમાં જો એ અવશેષો વધારે હોય તો એ રિજેક્ટ કરે. એટલે પાણીથી બરાબર ધોવે એ લોકો. એટલે એના માટે ધોવા માટે આ બધા જે કેમિકલ આવેલા હોય ખેતરના જંતુનાશક દવાના અવશેષો એ બધું એનાથી દૂર થઈ જાય. પછી શોર્ટિંગ અને ગ્રેડિંગની મેં વાત કરી ને હમણાં કે કદ અને વજન કોઈ પણ એક કેરેક્ટર ઉપર શોર્ટિંગ કરવામાં આવે એને શોર્ટિંગ કહેવાય. અને 2-4 કેરેક્ટર ભેગા કરીને પછી એનું ગ્રેડિંગ કરવામાં આવે તો એને ગ્રેડિંગ કહેવામાં આવે, વર્ગીકરણ. તો તમારે જો ઘઉં આજે આવે છે બજારમાં, તમે ઘઉં તૈયાર લો છો તો એમાં બિલકુલ કાંકરો નથી હોતો. બજારમાં જે 25 કિલોની થેલી આવે છે ઘઉંની એ શોર્ટિંગ કરેલા હોય છે. શોર્ટિંગ સે રીતે કરેલા, મશીન શોર્ટિંગ હોય. તો આજે બહેનોને જો ડાયરેક્ટ ખેતરમાંથી ઘઉં આવે તો એમાં કેટલાક કચરો હોય, પછી કાંકરા હોય નાના મોટા, એ બધું એને સાફ કરવું પડે. એક એક કરીને એક એક થાળીમાં લઈને વીણવી પડે. તો બહેનો પાસે એટલો ટાઈમ હવે આજકાલના સમયમાં હોતો નથી. તો મશીન ક્લિનિંગ થાય છે મોટા પાયા ઉપર, એનું ક્લિનિંગ થતું હોય. અને ક્લિનિંગ થયા પછી 25 કિલોની બેગ ભરાય. અને માર્કેટમાં જે 25 કિલોની ઘઉંની બેગ આવે છે એ પ્રી શોર્ટિંગ કરેલી, એટલે એમાં કચરો બિલકુલ ડાયરેક્ટ તમે ખાવામાં એનો ઉપયોગ કરી શકો. એને કઈ ચાળવાની કે કચરો કે ઉપડવાની કે બહેનોને જે મજૂરી કરવી પડે એ કોઈ કરી. પહેલાના જમાનામાં તો આપણે દળાવા પેલા કેટલું બધું કરતા કે ભાઈ આજે દળાવવા માટે ઘઉં મોકલવાના હોય તો બહેનો એના માટે સુપડાથી સોજે ને ચાણીથી ચાળે ને ઘણું બધું એ પ્રક્રિયા પેલા કરતા. હવે કોઈ એવી પ્રક્રિયા કરવાની જરૂર પડતી નથી કારણ કે તૈયાર જ આવે છે બધું. તો શોર્ટિંગ અને ગ્રેડિંગ એવી રીતે ફ્રૂટ્સમાં પણ એવું થઈ શકે. મિકેનિકલ એવા ગ્રેડર હોય. તમારે એના ઉપરથી એપલ હોય કે ટમેટા હોય કે રીંગણા હોય કે બધું જવા દો ને તો સૌથી પહેલા નાના પડશે, પછી બીજા ભાગમાં એનાથી મીડિયમ સાઇઝના પડશે, આગળથી મોટી સાઇઝના પડશે. એટલે ચડાતા આવે. જેમ જેમ આગળ વધતા જાય એ રીતે ચડાતા જાય. અને જુદી જુદી ગ્રેડના ટમેટા હોય એ બધા અલગ અલગ પડતા જાય. તો આવી રીતના મિકેનિકલ પણ હોય છે. ઓટોમેટિક ઓપ્ટિકલ શોર્ટર કહેવાય. ઓપ્ટિકલ એટલે એ કલરને આઈડેન્ટિફાઈ કરી શકે. ભાઈ આ ટમેટું છે ગ્રીન કલરનું છે અને આ રેડ કલરનું છે, એને બે જુદા પાડી દે. એવા મિકેનિકલ એવા મશીન આવે છે ઓટોમેટિક, બરાબર. તો એના માટે એ બધું વપરાતું હોય છે. પછી ખરાબ હોય તો એ પણ નીકળી જાય. તો એના માટે શોર્ટિંગ અને ગ્રેડિંગ કરવામાં આવે છે. પછીના હજી પણ એના આગળના બીજા કેટલાક કાર્યો છે. પોસ્ટ હાર્વેસ્ટ ટ્રીટમેન્ટ. અમુક જગ્યાએ ફૂગનાશક દવા પણ છાંટી શકાય. અમુક પ્રોડક્ટ ઉપર ફૂગનાશક દવા છાંટો તો અથવા તો હોટ વોટર એટલે ગરમ પાણીની માવજત જેવી પ્રોડક્ટ. તો એના માટે મેંગો એટલે કેરી અને પપૈયા માટે આ પ્રક્રિયા ઘણી વખત કરવામાં આવતી હોય છે. પછી વેક્સિંગ અને પોલિશિંગ. વેક્સિંગ શું છે? વેક્સ એટલે મીણ. તમે એપલ જોયા બજારમાં ઘણી વખત, તમે ફોરેનના એપલ હશે ને એના ઉપર વેક્સ લાગેલું હશે. તો વેક્સ લગાડવાનું મિનિંગ શું છે? વેક્સ લગાડવાથી વેક્સ એટલે મીણનું આવરણ લાગેલું હોય એના ઉપર. તો એનાથી શું ફાયદા થાય આપણે જોઈશું પછી નેક્સ્ટ સ્લાઇડમાં. પોલિશિંગ સટ્ટા માટે સફર ખાસ કરીને એપલમાં આપણે જોઈએ છીએ, પણ બીજા ઘણા પાકોમાં એવું કરી શકાય. તો વેક્સ લગાડવાથી શું થાય છે? ચમકદાર બને. પછી એના ઉપર પાણી નીકળવાનું ઓછું થઈ જાય. પાણી એટલે ચીમડાય નહીં જલ્દી. જો વેક્સ લગાડે તો પાણી બહાર ઝડપથી સુકાતું, બાષ્પીભવન વધારે થાય. જ્યારે વેક્સ લગાડે છે ત્યારે ચીમડાય ઓછું, લંઘાય નહીં. આપણે દેશી ભાષામાં શું કહીએ? લંઘાઈ જાય. તો લંઘાવાની જે પ્રક્રિયા છે જલ્દી લંઘાય નહીં જો આપણે વેક્સિંગ કરેલું હોય તો. પછી ડ્રાઇંગ કરવામાં આવે છે. ડ્રાઇંગ એટલે એનામાં જે કંઈ ભેજ હોય એ ઓછો કરવામાં આવે. ડિહાઇડ્રેશન. વધારે પડતો ખેતરમાંથી આવેલો માલ છે એમાં જો ભેજ વધારે હોય તો પણ એ બગડી જાય. એટલે એમાંથી ભેજ ઓછો કરવામાં આવે. દાણા છે, દાણાને તમે પાણીમાં વધારે વાર રાખો, થોડા તાત્કાલિક વેચવા હોય તો તમે એને ભીના રાખો, પણ એને હજી 1-2 દિવસ રાખવા છે દાણા, તો પાણીમાં રાખશો તો બગડી જશે. તો એને અમુક પ્રોડક્ટ એવી હોય કે લાંબો સમય રાખવા માટે ડ્રાઇંગ કરવું પડે. તો એના માટે એ કરવામાં આવે. અને પછી છેલ્લે પેકિંગ કરવામાં આવે.
વેક્સથી ને થાય જ ને, થાય નુકસાન. વેક્સ તો સારું, એ લોકો આપણે મોટા ભાગે ટ્રાય કરીએ કે ભાઈ સારી હોય, પણ એનાથી એ લોકોને તો શું છે કે ચમક કેમ આવે, પ્રોડક્ટ કેમ લાંબો સમય રહે, એ લોકોનો મુદ્દો એ હોય છે કે ગ્રાહક સુધી પહોંચે ત્યાં સુધી એ માલ બગડવો ન જોઈએ, પછી જે થવાનું એ થાય. તમે કહો છો ને કે દૂધમાં એ લોકો કેમિકલ નાખે છે, ગ્રાહકનું જે થવાનું, ગ્રાહક સુધી પહોંચે ત્યાં સુધી આપણું દૂધ બરાબર એમ લાગુ છું કે બરાબર હોવું. વેક્સના ફાયદા ગેરફાયદા છે. વેક્સ જો ફૂડ ક્વોલિટી ના આવે, ગ્રેડ શું છે, ફૂડ ગ્રેડ ના વેક્સ આવે. અમુક વેક્સ છે એ સારી ક્વોલિટીના, આપણે જે બજારમાં મીણ મળે એ મીણ ના હોય, ફૂડ ગ્રેડ ના હોય, એટલે થોડી ક્વોલિટી સારી હોય, નુકસાન ઓછું કરે. તમે કહો છો પોઈન્ટ વેલિડ, પણ વેક્સના પણ પ્રકાર હોય અલગ અલગ. અમુક ફૂડ ગ્રેડના વેક્સ હોય. ફૂડ ગ્રેડ એટલે ખાઈ શકાય એવા, એટલે નુકસાન ન કરે. છતાં પણ એ તો કહેતા હોય કે અમે ફૂડ ગ્રેડના વાપરીએ છીએ, પણ હલકા વાપરે તો આપણે ક્યાં એને પૂછવા જાય, આપણે શું ખબર પડે. એક વાત છે, બરાબર. પછી એનું પેકિંગ કરવામાં આવે યોગ્ય કાર્ટૂનમાં. તમે જોવો છો કે ખારેક છે, ખારેક બજારમાં આજે મુંબઈ સુધી જાય છે સિઝનમાં, તો એ 10 કિલોના કે 5 કિલોમાં એનું પેકિંગ, અને પેકિંગ જેવી ત્યાંની રિક્વાયરમેન્ટ દિલ્હી સુધી જાય છે ખારેક. હવે પહેલા આપણા દેશમાં આપણે કચ્છની ખારેક છે એ બહાર ન જતી, પણ આજે માર્કેટિંગનો સમય છે અને હવે પ્રચારનો સમય છે, ટ્રાન્સપોર્ટની સગવડ સારી થઈ અને આ બધી જે છે ને આ બધા ફાયદા છે. તો પેક હાઉસની અંદર એ લોકો પ્રોપર પેકિંગ કરે છે. ક્વોલિટી સારી હોય, 2 કિલોના પેકિંગ, 5 કિલોના, 10 કિલોના, જેવી ગ્રાહકની રિક્વાયરમેન્ટ એ પ્રમાણે પેકિંગમાં માલ અમદાવાદ જાય, મુંબઈ જાય, દિલ્હી જાય, જ્યાં એક્સપોર્ટ કરતા હોય. તો એ પેકિંગના પણ ઘણા પ્રકાર હોય છે. કોઈ આપણે કાગળના પેકિંગ હોય, કોઈ લાકડાના પેકિંગ હોય, કોઈ પ્લાસ્ટિકના હોય. જેવી પ્રોડક્ટ એના માટે, દાખલા તરીકે એપલ છે, કોઈ દિવસ પ્લાસ્ટિકના પેકિંગમાં નહીં આવે. હિમાચલ પ્રદેશમાં કે કાશ્મીરમાં એપલ વધારે બને છે, ત્યાંથી જે એપલ અહીંયા કચ્છમાં આવે ત્યાં સુધી પ્લાસ્ટિકમાં રાખે તો એ ઓલા થઈ જાય, લંઘાઈ જાય, એના ભેજથી, પોતાના જ ભેજથી ખરાબ થઈ જાય. પણ એને શું શેમાં રાખવામાં આવે છે? લાકડાના બોક્સમાં. અને એની સાથે પેકિંગ માટે શું વાપરવા? કાગળનું બધું હોય ને, જે વેસ્ટ, પ્રિન્ટિંગ પ્રેસમાં કાગળનું જે વેસ્ટ હોય એ એની પેકિંગ માટે રાખવામાં આવે છે. તો એ પેકિંગ માટે કાર્ટૂન, પ્લાસ્ટિક છે, જેવી પ્રોડક્ટ CFB એટલે કોરુગેટેડ ફાઈબર બોક્સ. CFB એટલે કોરુગેટેડ એટલે આ છે ને, આ દાખલા તરીકે આ પતરા છે ને એ કોરુગેટેડ છે. પેલા પતરા આમાં વળ આવે ને, આમ સર્પાકાર હોય, પાણી આમ તો રડી જાય વરસાદનું, સપાટ ના હોય. દાખલા તરીકે આ જે છે ને કોરુગેટેડ છે, ભલે એમાં એક સરખા નથી, પણ પછી પેલા પતરા જે ટીનના પતરા આવે છે કે પછી ઓલા ફાઈબરના આવે છે, એ કોરુગેટેડ હોય છે. તો કોરુગેટેડ રાખવાનું શું કારણ છે? વરસાદનું પાણી જલ્દી નીકળી જાય. તો અહીંયા આપણે કોરુગેટેડ ફાઈબર બોક્સ, એ શા માટે? કાગળ હોય પણ એમાં અંદર વચ્ચે કોરુગેટેડ હોય, એટલે એ ધક્કો સહન કરી શકે. બીજા જ્યારે ટ્રાન્સપોર્ટમાં જ્યારે આમ ઊંચા નીચા થાય, થડકા આવે, એને ઝીલી શકે. તો કોરુગેટેડ બોક્સમાં કે એ પ્રમાણે એને પેકિંગ કરવામાં આવે. એના ઉપર લેબલ લગાડવામાં આવે કે ભાઈ ચાલો આ કચ્છની ખારેક છે, કે પછી આ આંબા છે એ કચ્છના આંબા છે, કે પછી આપણે આંબા ત્યાંથી ગીર સોમનાથથી આવે છે ને, તો ત્યાંની એ રીતે એનું યોગ્ય રીતે લેબલ લગાડવામાં આવે. ભાઈ આ 2 કિલોનું પેકિંગ છે, 5 કિલોનું છે, કે બીજે એના ઉપર જે કંઈ લખવા દેવું હોય એ બધું લખવામાં આવે. બીજા શું કામ? પ્રી કુલિંગ આપણે વાત કરી કે પેક હાઉસમાં જે પ્રોડક્ટ આવે એને પ્રી કુલિંગ કરવામાં આવે. પછી મોટા પાયા ઉપર પ્રોડક્ટ હોય તો એને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે. કોલ્ડ સ્ટોરેજ છે એ પણ એનું એક ભાગ છે. દાખલા તરીકે ડીસા બાજુ બટાટા બહુ થાય છે, ડીસા, પાલનપુરની બનાસકાંઠામાં. એ લગભગ આપણા બધી જગ્યાએ બટાટા, આપણા કચ્છમાં પહેલા થતા પણ હવે ઓછા થાય છે બટાટા. એટલે બટાટા બધા બહારથી આવે છે. અને બટાટા એ એવો શાકભાજીનો પાક છે કે નાનાથી માંડી મોટા બધા સાવકાર હોય કે ગરીબ હોય, બધા બટાટા તો જોઈ શાકભાજીમાં. એટલે એનો વ્યાપક, અને કાંઈ ન હોય ત્યારે બટાટા વપરાય. આજે બીજા શાક મોંઘા હોય ત્યારે આપણે શાકભાજીમાં બટાટાથી લોકો હલાવી લેતા હોય છે.
એટલે બીજું કાંઈ ન મળતું હોય તો ઘરમાં બટાટા આપણે લાંબો સમય રાખી શકીએ. એની જે સેલ્ફ લાઈફ છે ને એ વધારે છે બટાટા કે ડુંગળીની. ડુંગળી તમે એમ જ રાખી મૂકો ઘરમાં તો એની સેલ્ફ લાઈફ વધારે હોવાના કારણે કાંઈ ન હોય તો ચલો આપણે રોટલીનો ડુંગળી ખાઈને કે રોટલા કે ડુંગળી ખાઈને ખેડૂતો ચલાવતા હોય છે. તો એ બધી જે આઈટમ છે એને બટાટાની આપણે વાત કરતા હતા. તો એ બટાટા છે એને લાંબો સમય રાખવા માટે સિઝનમાં પુષ્કળ પ્રોડક્શન થાય અને એ ટાઈમે આખું વર્ષ પછી એને વાપરવાના. સિઝન કઈ બટાટાની? બટાટાની સિઝન કઈ? કયા સિઝનમાં થાય? નહીં, તમે ખેડૂતના છોકરાઓ નથી લાગતા. ખાતા ના હોય પણ આપણે એટલી તો જનરલ નોલેજ વાત છે. જનરલ નોલેજ ની વાત છે. શિયાળામાં થાય. બટાટા છે એ શિયાળાનો પાક છે. શિયાળામાં એ 3-3 મહિનામાં એ પાકી જાય. એ જે પાકેલા બટાટા છે એ આપણે આખું વર્ષ હલાવવાના છે. આખા ગુજરાતમાં કે જ્યાં જ્યાં એ વપરાતા બધી જ જગ્યાએ આખું વર્ષ એ બટાટા કે જ્યાં જ્યાં થતા, એક તો ડીસામાં થાય છે, બીજા આપણે ખેડા બાજુ થાય છે, આણંદ એ બાજુ થતા હોય છે. તો એ વિસ્તાર જ્યાં જ્યાં બટાટા પાકે છે એ ત્યાંના ખેડૂતો, ત્યાં પેક હાઉસ વાળા છે કે કોલ્ડ સ્ટોરેજ વાળા છે, એને ખબર છે કે આ માલ આપણે આખો વર્ષ વેચવાનો છે. એટલે સિઝનમાં એ માલ વેચાતો લઈ લે અને પોતાના કોલ્ડ સ્ટોરેજમાં રાખે. એ રાખવું યોગ્ય એની ટેકનિક હોય, કોથળામાં ભરીને. પછી મહિને જેમ જરૂરત પડે એમાં માલ ખાલી કરતા જાય. ડીસામાં નહીં તો 400 થી 500 કોલ્ડ સ્ટોરેજ છે ડીસામાં. ખેડૂતો મોટા ખેડૂતો હોય ને એ કોલ્ડ સ્ટોરેજ ધંધો કરીને બેસી જાય. ખેતી તો કરે પણ સાઈડમાં કોલ્ડ સ્ટોરેજ રાખે. તો કોલ્ડ સ્ટોરેજમાં હજારો ટન બટેટા અંદર પડ્યા હોય અને એ આખું વર્ષ એ ઠંડા કોલ્ડ સ્ટોરેજ એટલે ઠંડ કુલિંગ વાતાવરણમાં હોય એટલે આખું વર્ષ રહી શકે. અને જેમ જેમ ડિમાન્ડ આવે એવી રીતે એ વેચતા જાય. આખું વર્ષ વેચ્યા કરે. પછી લોડિંગ અને ડિસ્પેચ આ બધું કર્યા પછી ડિસ્પેચ કરવામાં આવે. ડિસ્પેચ કઈ રીતે? ટ્રેનમાં મોકલવાના છે, પ્લેનથી બાય પ્લેન જાય છે કે સ્ટીમરથી જાય છે. અહીંયાથી સ્ટીમર જતી હતી, એટલે કે મુન્દ્રાથી સ્ટીમર અરબસ્તાન કે ત્યાં જવાની હોય તો આજ તો સ્ટીમરની સ્પીડ પણ વધારે હાઈ હોય છે. તો એ સ્ટીમર છે એ 2-4 દિવસમાં પહોંચી જાય ત્યાં. તો એ 2-4 દિવસમાં જે એવી આઈટમ હોય દાડમ જેવી તો 2-4 દિવસ ખમી શકે. તો એવી પ્રોડક્ટના કન્ટેનર આખા સ્ટીમરમાં જાય. અમુક જે ઝડપથી બગડી જાય એવા હોય તો એ પ્લેનથી જાય. આપણે અહીંયા અમુક પ્રોડક્ટ એવી હોય કે લાંબો સમય રહી શકે તો ટ્રેનથી પણ મોકલી શકાય. કુરિયરથી મોકલાવે છે આજકાલ લોકો નાની પ્રોડક્ટ. મારા સગા રહેતા હોય મુંબઈમાં અને મને એમ કે ખારેક તમારી બહુ સારી થાય છે તો મોકલાવો 2 કિલો. તો હું શું કરું, બોક્સ નાનું ભરીને કુરિયર કરી દઉં તો એ 1-2 દિવસમાં મળી જાય મુંબઈમાં. તો આ બધી વ્યવસ્થા હોય છે. તો લોડિંગ અને ડિસ્પેચ રેફ્રિજરેટેડ વાનમાં, કન્ટેનરમાં કાળજીપૂર્વક લોડ કરીને બજાર કે નિકાસ માટે મોકલવામાં આવે. હમણાં વેક્સિનની વાત થઈ ને, વેક્સિનની આની પછી આગળથી તમને ખ્યાલ આવે એના માટે થોડું ડિટેલમાં આપ્યું છે. વેક્સિનના શું ફાયદા છે? એક તો ગુણવત્તા જળવાઈ રહે, લંઘાઈ નહીં જલ્દી, કારણ કે લંઘાઈ નહીં એટલામાં સામે ને અંદરથી ભેજ બહાર નીકળે. પછી એની ચમક છે પાલિશ થાય. તમે અમુક વેપારીઓ છે ને આમ કપડાથી સાફ જ કર્યા કરતા હોય. માલ એપલ હોય ને સાફ કરે શું થાય? પોલિશિંગ થાય, ચમક આવે એટલે ગ્રાહકને આકર્ષણ લાગે તો માલ જલ્દી વેચાય. તો એ પોલિશિંગ થાય છે. બરાબર. જીવાત અને ફૂગથી રક્ષણ મળે. તમારે ઉપર વેક્સિંગ કરી હોય તો જલ્દી જીવાત કે ફૂગ લાગે નહીં. બરાબર. દેખાવમાં સારું લાગે, ચમકદાર અને આકર્ષક લાગે. લાંબા ગાળાના સંગ્રહ માટે જરૂરી છે. બરાબર. અને કુદરતી મીણનું સ્થાન એટલે મીણમાં કુદરતી રીતે હોય છે, નેચરલી. એટલે એના ઉપર એવું પળ હોય છે. પણ જ્યારે આપણે પ્રોસેસિંગ કરે, કુલિંગ કરે, પ્રી કુલિંગ કરે, ટ્રાન્સપોર્ટ કરે, એ બધું એનું ઉપરનું જે નેચરલ વેક્સિંગ હોય દૂર થઈ જતું હોય છે. એટલે પછી આર્ટિફિશિયલ કરવું પડે. એટલે આ આર્ટિફિશિયલ વેક્સિંગની વાત છે. એટલે એને ગેરફાયદા પણ છે. તમે વાત કરી એમ એ મેં આમાં બતાવ્યા નથી, કારણ કે આપણે પ્રોસેસિંગ કરવાનું એમાં ગેરફાયદા, પ્રોસેસિંગ વાળા ગેરફાયદાની વાત નહીં કરે. તમે ટોમેટો કેચઅપ ખાશો તો ગેરફાયદા ઘણા છે. તમને ભાવશે ટોમેટો કેચઅપ.
બરાબર. ટોમેટો કેચઅપ તમે બ્રેડ કે સાથે ખાશો, પણ એના ગેરફાયદા એ વેચવાવાળા છે એ તમને નહીં કે. એના એની અંદર ઘણા બધા કેમિકલ્સ હોય છે જે આપણે શરીરને માટે સારા હોતા નથી. આપણે વધારે પડતું ખાઈએ એવું તો આપણે તબિયત બગડતી હોય છે. તે વેક્સિનનું પણ એવું છે, એના પણ કેટલા ગેરફાયદા છે હતા. મેં જ્યાંથી આ માહિતી લીધી છે ત્યાં એ પણ બતાવ્યા હતા, પણ એ મેં કીધું આપણે છોકરાઓને બતાવવાની જરૂર નથી, પણ તમે પોતે વિચારી લીધું એ સારી વસ્તુ છે. નુકસાન તો હોય જ છે એનું. આ સોર્ટિંગ અને ગ્રેડિંગ ને વાત કરીએ આપણે. સોર્ટિંગ અને ગ્રેડિંગ શા માટે કરવામાં આવે છે? બરાબર. વર્ગીકરણ, નાના મોટા, પાકા કાચા, ખરાબ સારા, એ રીતે માલને જુદો પાડો, એને સોર્ટિંગ અને ગ્રેડિંગ કહેવાય. તો ગ્રેડિંગમાં જો દાડમ હોય, બહુ મોટી સાઈઝના દાડમ હોય તો એનો ભાવ અત્યારે બજારમાં 500 રૂપિયા કિલો હોય છે, મોટી સાઈઝ. એ એક્સપોર્ટ ગ્રેડ કહેવાય. 30 થી 50% વધુ કિંમત, એકદમ સારા હોય. પછી બી ગ્રેડ એટલે સ્થાનિક બજાર માટે. આ બધા એક્સપોર્ટ ના હોય, એ ગ્રેડ ના હોય. તો બી ગ્રેડ એટલે લોકલમાં ચાલે ગમે એવા. સી ગ્રેડ તો સી ગ્રેડ ક્યાં ચાલે? ક્યાંય ન ચાલે, એ પ્રોસેસિંગમાં ચાલે. ક્યાંય ન ચાલે એ પ્રોસેસિંગમાં. આપણે ટમેટા છે એમાં સોસ બનાવે, એ કઈ તમારા સારા ટમેટા વાપરે નહીં. જે કઈ ક્યાંય ના હાલે એવા ટમેટા વાપરે. એને તો ગરમ કરી એમાં બધા મસાલો કેમિકલ ને બધું નાખીને કલર ઉપરથી નાખે. આપણે એમ લાગે તો લાલ ચટક કલર છે, પણ ક્યાંય ના હાલે એ પ્રોસેસિંગમાં હાલે. તો સી ગ્રેડ ક્યાં હાલે? પ્રોસેસિંગમાં હાલે. હલકામાં હલકો માલ. કારણ કે એનો સારો કેવી રીતે બનાવો, ટેસ્ટી કેવી રીતે બનાવો, એ લોકોને ખબર છે કે આપણે આવી રીતે કલર નાખીએ, એમાં ખાંડ વધારે નાખી દો, એમાં બીજા કેમિકલ્સ એવા હોય જે એને પ્રોડક્ટને ટેસ્ટી બનાવે નાખી દો, એટલે લોકો ખાશે પછી. તો આ તો એને એ પ્રમાણે ગ્રેડિંગ કરાય. એવા નિકાસમાં લખ્યું છે એ ગ્રેડ સિવાય નિકાસમાં કાંઈ ચાલે. નિકાસવાળા ફોરેન વાળા તો જેવું તું હલકું ખાતા, એ ટેસ્ટ કરે, લેબોરેટરી હોય. એ લોકો કન્ટેનર પેલો આવે ત્યાં આવે, હજી સ્ટીમરમાંથી બહાર માલ ના આવ્યો હોય ત્યાંથી એનાથી સેમ્પલ લેવાઈ જાય. એ પોર્ટ હોય ત્યાં ને ત્યાંની લેબોરેટરી હોય. એ લેબોરેટરીમાં તમારે સવારે સેમ્પલ આપ્યું તો 2 કલાકમાં એનું રિઝલ્ટ આવી જાય. ભાઈ આ જે માલ છે એ સારો છે, અને આ માલમાં આટલા કેમિકલ્સ ભળેલા છે. જો કેમિકલ્સના સ્ટાન્ડર્ડ એ લોકોને બરાબર ના લાગતા હોય તો કહેશે કે આ માલ અમે લેતા નથી, કારણ સ્ટીમરમાંથી ઉતારવાની મહેનત ના કરજો, પાછો લાવી દે. બરાબર. આ ફોરેનની ટેકનિક છે. એ લોકો જેવું તેવું ખાતા નથી ફોરેનમાં. એટલે અમુક જગ્યાએ હાલે. એ જેવો દેશ, અમેરિકા વાળા, ઇંગ્લેન્ડ વાળા, જર્મની છે, જે સારા દેશોમાં તો નથી હાલતું. એટલે અમુક આફ્રિકામાં બધું હાલી જાય, જે ગરીબ દેશના લોકો છે, કે બીજા કે આરબ દેશો લોકો જ્યાં એના સ્ટાન્ડર્ડ થોડા ઓછા હોય કે ત્યાં હાલી શકે. તો આપણા દેશના લોકો પણ માલ મોકલાવે તો ક્યાં મોકલાવે? જ્યાં પોતાનું માલ આવી રીતે રિજેક્શનની શક્યતાઓ ઓછી હોય એવી જગ્યાએ મોકલાવે, કે આપણે બહુ નુકસાન ભોગવવું ન પડે. એટલે સોર્ટિંગ અને ગ્રેડિંગ શા માટે કરવું પડે? નિકાસ અને આંતરરાષ્ટ્રીય ધોરણ ને એના ફૂલફિલ માટે આપણે સોર્ટિંગ અને ગ્રેડિંગ કરવું પડે. બરાબર. પછી બજાર વિભાજન. તો કેવું બજાર વિભાજન? એટલે માર્કેટ સેગમેન્ટેશન. માર્કેટ સેગમેન્ટેશન એટલે શું? કે હા, એટલે એનું શું છે કે અમુક માલ ગામડામાં હાલે, અમુક માલ શહેરમાં હાલે. અમુક માલ શહેરમાં હોય તો સુપર માર્કેટ હોય, ત્યાં કને ફ્રૂટ વેચાતા હોય તો ત્યાં સુપર માર્કેટમાં જે ખરીદી કરવા વાળા લોકો કેવા હોય? પૈસાદાર લોકો હોય. એ લોકો ગામડાના લોકો ગામડામાં વેચવાનું હોય. ગામડાની જે મજૂર વર્ગની પ્રજા હોય, મહેનતુ પ્રજા હોય, ગરીબ લોકો હોય, ત્યાં એને નબળો માલ ચાલે. અમુક તમે બીજું કે સારો માલ તમે ખરાબ માલ છે એ તમે ઠેઠ અમદાવાદ મોકલો તો ટ્રાન્સપોર્ટનો ખર્ચો તમારો ના નીકળે, કારણ કે ત્યાં એના ભાવ નથી આવવાના. તમે સારો માલ જ્યારે એક્સપોર્ટ કરો છો, ટ્રાન્સપોર્ટ કરો છો, ત્યારે હંમેશા સારો માલ જ તમારે લઈ જવો પડે, નહીંતર એના ખર્ચા તમારા નીકળે. તો જ એને સારા ભાવ મળે, ને સારા ભાવમાંથી તમે જોયું હશે કે શાકભાજી વેચવાવાળા લારી લઈને બજારમાં આવે છે. તમે તો ગામડામાં રહેશો, ખબર નહીં તમારો અનુભવ છે કે એ જ્યારે ગામડામાં લારી લઈને નીકળતા હોય છે તો સારામાં સારી ક્વોલિટીના લઈ આવતા હોય છે શાકભાજી કે ફ્રૂટ્સ. એનું શું કારણ? એને એ લારી ઉપર લઈને ફરવાનું હોય છે, અને ત્યાં હલકો માલ હોય તો એના ભાવ સારા મળે નહીં.
અને સારામાં સારી એટલે જે શહેરી સોસાયટી વિસ્તારના જે લોકો પૈસાવાળા છે એ માલ સારો જોઈ, ક્વોલિટી સારી જોઈ અને એ ખરીદી શકે. તો એ જાય પણ એવા જ વિસ્તારમાં કે જે સોસાયટીવાળા હાઈફાઈ લોકો હોય એવા વિસ્તારમાં જે ફરતા હોય લારીવાળા, અને એને એ વિસ્તારના લોકો એ મોંમાં ગયા એને ભાવ આપે, એટલે એ હલકો માલ ત્યાં ન લઈ જાય. તો બજાર સેગમેન્ટ કેવા કહેવાય કે તમારે ગામડામાં માલ મોકલો તો હલકો માલ મોકલો, શહેરમાં સોસાયટી વિસ્તારમાં જે લારીવાળા કરે છે એવું જો કરવું હોય તો સારો માલ મોકલો. ફોરેન મોકલો તો એનાથી પણ સારો જોઈએ. એટલે માર્કેટ સેગમેન્ટેશન કહેવાય આ. તો સુપર માર્કેટ માટે A ગ્રેડ, હોટેલ ને રેસ્ટોરન્ટમાં B ગ્રેડ અને પ્રોસેસિંગ યુનિટ માટે C ગ્રેડ. બરાબર. પછી ખેડૂતને વધુ નફો થાય સોર્ટિંગ અને ગ્રેડિંગ કરવાથી. દાખલા તરીકે તમે ભીંડા ઉતાર્યા કે રીંગણા ઉતાર્યા, હવે રીંગણામાં અમુકમાં અંદર કાણા હોય, જીવડાવાળા હોય રીંગણા, તો એ બધા ભેગા ને ભેગા તમે જવા દેશો તો જે લેવાવાળો છે વેપારી, કમિશન એજન્ટ જે ભુજમાં કે તમે જ્યાં અંજારમાં જતા હો, જોશે કે આમાં તો ભલે આપણા આખો બાચકો હોય એમાંથી 4 રીંગણા જ ભલે ખરાબ હોય, પણ એ જોશે કે આ રીંગણામાં તો જીવડા છે, આ લેવાય નહીં, એટલે ભાવ ઓછા કરે. પણ એ 4 રીંગણા આપણે બહાર કાઢી નાખ્યા હોય અને સારો લોટ જ આપણે બજારમાં કાઢ્યો હોય તો વેપારી કહે ના આ રીંગણા સારા છે, તો ભાવ સારા મળશે. એટલે ખેડૂતને વધુ નફો કેવી રીતે થાય? જો નફો જો ગ્રેડિંગ ના રહે તો મિક્સ માલ કહેવાય. બરાબર. એટલે એના ઓછા ભાવ આવે. અને ગ્રેડિંગ કરવાથી નફો કેટલો વધી શકે? 20 થી 70% સુધી વધી શકે. આ પેકિંગ આપણે ખેડૂત જાતે કરી શકે અથવા પેક હાઉસમાં આ પ્રક્રિયા કરવામાં આવે છે મશીનથી, મિકેનાઇઝેશન કરવાનું. આ બધું કરવામાં આવે તો 20 થી 70% એનો ફાયદો વધારે થઈ શકે ગ્રેડિંગ કરવાથી. ચાલો આપણે અત્યાર સુધી રાખીએ. આપણે સોર્ટિંગ અને ગ્રેડિંગ જોયું. આવતા વખતમાં આપણે ડિહાઇડ્રેશન જોશું, ભેજ દૂર કરવાની ક્રિયા નેક્સ્ટ ટાઈમ.